સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા. થનક થઈ થઈ નાચો રે આજે, થનક થઈ થઈ નાચો રે આજે, ઠુમક થઈ થઈ નાચો રે આજે, નાચો રે નાચો રે નાચો રે. આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા. થનક થઈ થઈ નાચો રે આજે, થનક થઈ થઈ નાચો રે આજે, ઠુમક થઈ થઈ નાચો રે આજે, નાચો રે નાચો રે નાચો રે. આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા. ધૂમ ધડાકા ફટ ફટાફટ, ફટાકડાઓ ઉડાવો રે. ધૂમ ધડાકા ફટ ફટાફટ, ફટાકડાઓ ઉડાવો રે. હરખ ભર્યા હૈયા હિલોળે, જયનાદો ગુંજાવો રે. ધરા ગગન ગજાવો રે આજે, ધરા ગગન ગજાવો રે આજે, ઠુમક થઈ થઈ નાચો રે આજે, નાચો રે નાચો રે નાચો રે. આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા. સુરસુરી શરણાઈની મંગલ મીઠી ધૂન બજાવો, ઝાંઝ મંજીરા ઢોલ નગારે, હોશે હોશે તાલ બજાવો. સ્વામીના ગીતો ગાવો રે આજે, સ્વામીના ગીતો ગાવો રે આજે, ઠુમક થઈ થઈ નાચો રે આજે, નાચો રે નાચો રે નાચો રે. આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા, આવ્યા સ્વામી આવ્યા રે આવ્યા. જય સ્વામિનારાયણ. સ્વામી બાપા શેરુને ઘોડો રૂપિયા સિંહ મળ્યા અને તે પોતાનું સાચું સ્વરૂપ ઓળખી શક્યો અને ગીતાના તોરામાંથી બહાર આવી શક્યો. એવી જ રીતે અમારને પણ આપ મળ્યા છો, જે અક્ષરધામ આપી શકો છો, પરંતુ હજુ પણ અમે ફોન, ટીવી, વિડીયો ગેમ જેવા ગીતાના તોરામાંથી બહાર નથી આવી શક્યા. તો તમે કૃપા કરીને એવી એક માસ્ટર કી આપો જેથી અમે ગીતાના તોરામાંથી બહાર આવી શકીએ અને આપ સૌ અક્ષરધામ પામીએ. સ્વામી બાપા, અમે આજે બધા બાળકોએ આ બાળદિન રૂપી ભક્તિ અદા કરી છે, કેવળ આપણે રાજી કરવા માટે જ. તો હવે સંતો અમારા વતી આપણી પાસે રાજીપાનું કાર્ડ લઈને આવશે. તે કાર્ડ દ્વારા આપ અમને જણાવો કે આપ અમારા બધા પર કેટલા રાજી થયા છો.
સ્વામી બાપા, આજના સમગ્ર કાર્યક્રમના આયોજનથી માંડીને એક્ઝિક્યુશન સુધીની તમામ જવાબદારી અમારા બાળ કાર્યકરો અને અમારા બાળ પ્રવૃત્તિના સંતો ઉપર હતી. સ્વામી બાપા, અમને બાળકોને તો આપ ચોકલેટની પ્રસાદી આપીને રાજીપો વરસાવો છો. આજે આપ અમારા કાર્યકરો અને સંતો પર પણ પેડા રૂપી મીઠાશનો રાજીપો વરસાવો. સ્વામી બાપા, હવે પૂજ્ય સંતો આપની સમક્ષ પેડા અને ચોકલેટ લઈને આવશે. આપ તેને પ્રસાદી કરી આપશો. સ્વામી બાપા, આ વર્ષ આપણે કાર્યકર સુવર્ણ મહોત્સવ તરીકે ઉજવી રહ્યા છે. આપણા મનમાં પણ આ ઉત્સવ માટે ખૂબ ઉત્સાહ છે. તો સ્વામી બાપા, બાળકો બાળ સભામાં બાળકોની સંખ્યા વધારવા શું સેવા કરે તે કેવા વિચારથી કરે? બસ એક તો મનમાં ધારી રહેવું કે રાજીપો લેવો છે, રાજીપો લેવો છે, રાજીપો લેવો છે, એવું મનમાં એનાથી આપણા મનમાં એવી વૃત્તિ જાગે કે બધું સારું સારું કરવાનું ગમે અને ખોટું કરવાનું જરાય ગમે નહીં. એ રાજીપાની નિશાની છે. પણ બીજું હવે ખાલી તમે અભ્યાસમાં પણ આગળ જેમ સત્સંગ કરો છો એમ અભ્યાસમાં પણ ખૂબ આગળ આવો. એમાં રેકોર્ડ તોડો. બધું ક્લાસમાં બીજા છોકરાઓને મન થાય કે આપણે જોડાવું છે બાળ મંડળમાં. એવી રીતે વર્તન કરવું. આપણે સીધા ચાલવું ઘરમાં અને ક્લાસમાં જે તમને કહેવામાં આવે એ પ્રમાણે કરવું અને શિક્ષકનું એનો પણ રાજીપો લેવો. કોઈ ના કે આ છોકરો ખરાબ છે એવું બધું મનમાં રાખીને આપણે કરીએ અને સત્સંગ કરીએ તો સત્સંગ કરવું મન કહેવાય. નહીં તો એક આપણે ખાલી સત્સંગ કરીએ અને અભ્યાસમાં ધ્યાન ન આપીએ તો એ બરાબર ના કહેવાય. અભ્યાસમાં એ તો પ્રહલાદજી જેવા ધ્રુવ જેવા કોક જ હોય. પણ આપણે બધા અભ્યાસ કરવી અને એ રીતે ગોઠવણી કરવી. સ્વામી બાપા, અક્ષરધામમાં જવાની 2 પાખો છે, આજ્ઞા અને ઉપાસના. સ્વામી બાપા, અક્ષર અને પુરુષોત્તમની નિષ્ઠા તો પાકી જ છે, પણ આજ્ઞા પાળવામાં ક્યાંક કચાશ રહે છે. તે આજ્ઞા પાળવામાં ઉત્સાહ આવે તે માટે અમારે શું કરવું જોઈએ? જો ભગવાનમાં વિશ્વાસ, શ્રીજી મહારાજમાં વિશ્વાસ, એ જે કહે છે એ બધું સાચું અને આપણા હિતમાં કહે છે એ રીતે મનમાં ધારીને તો તમારે સીધા જવાય અને બીજાને મનમાં થાય કે આપણે આ સત્સંગ જોડાઈએ.